તમને ખબર છે આપણા ખુરશી ઉપર જે બેસીએ છીએ એ ખુરશી સૌથી પહેલી વાર ભારતમાં ક્યારે આવી? તમે ઇતિહાસની અમુક વાતો જાણો ને તો આમ ક્યુરિયોસિટી ઓટોમેટિક વધી જાય. તો વાત છે 16મી 17મી સદીની, જ્યારે સૌથી પહેલી વાર ઇંગ્લેન્ડથી સર થોમસ રો સુરતના દરિયા કિનારે આવે છે. અને ત્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કોઈ વહીવટી કામકાજ માટે ત્યારના મુઘલ રાજા જે જહાંગીર હતા એને મળવાનું થાય છે. અને પોતાની ઇમ્પ્રેશન સારી પાડવા માટે એને અજમેરથી સુરત બોલાવે છે. અને આમાં મેઇન કારણ એને એવું પણ હતું કે ત્યારના સમયે જહાંગીર અને એનો છોકરો શાહજહાં એ પણ થોડોક મોટો થઈ ગયો હતો. આ લોકોએ અત્યાર સુધી ક્યારે દરિયો નહોતો જોયો, એટલે ખાસ કરીને જહાજને અને આ દરિયાને જોવા માટે સર થોમસ રો જહાંગીરને અને એના પરિવારને સ્પેશિયલી સુરત બોલાવે છે. અને ત્યારે સૌથી પહેલી વાર જહાંગીર એના જહાજ ઉપર આવી ખુરશી જોવે છે. અને ત્યાર પછી શરૂઆત થાય છે ભારતમાં ખુરશીઓ બનવાની. કારણ કે જહાંગીરને લાગે છે કે આ તો બહુ કામની વસ્તુ છે, નીચે આપણે બેસવું ન પડે, આપણા પગ પણ ઉપર રહે અને આપણને સારું એવું કન્વિનિયન્ટ મળે. અને આ ખુરશી સાથે જોડાયેલી એક બહુ મસ્ત અને રસપ્રદ વાત છે કે અંગ્રેજોના સમયમાં જ્યારે તમારે કોઈ અંગ્રેજ અધિકારીને મળવાનું હોય ત્યારે તમને એક સર્ટિફિકેટ અપાતું કે જે વ્યક્તિ અધિકારીને મળવા જશે એ ત્યાં જઈને ઊભા ઊભા વાત કરશે કે બેઠા બેઠા. જો એને બેઠા બેઠા વાત કરવાની હોય તો એને ખુરશી આપવામાં આવશે અને ખુરશી ઉપર બેસવા માટેનું કાયદેસર પ્રમાણપત્ર આપવામાં આવતું. તમને આ વાત ખબર હતી? જો ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો તમારા દોસ્તો સાથે અને ફોલો કરો વાર્તાગ્રામ.